હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. આજે આપણે વાત કરીશું લિનક્સનો ઉદ્ભવ, એની સ્વતંત્રતા અને પસંદગી. તો પહેલાં આપણે વાત કરીએ લિનક્સનો ઉદ્ભવ. તો 1990માં લિનસ ટોરવાલ્ડ્સ નામના ફિનલેન્ડના એક વિદ્યાર્થીએ પર્સનલ કોમ્પ્યુટર માટે પ્રાયોગિક ધોરણે એક ઓપરેટિંગ સિસ્ટમ કર્નલની રચના કરી અને તેને લિનક્સ કર્નલનું નામ આપ્યું, જેમાં લિનક્સનો અર્થ લિનક્સ ઇઝ નોટ યુનિક્સ થતો હતો. લિનક્સે અન્ય પ્રોગ્રામરો સાથે ઇન્ટરનેટ દ્વારા વિચારોની આપ-લે શરૂ કરી. ત્યાર પછી આ યોજના ઝડપથી વિકાસ પામી. આ કાર્યકર્તાઓની મદદથી અંતે લિનક્સના કર્નલ અને અન્ય GNU ઘટકોને એકત્રિત કરી યુનિક્સ જેવી સૌપ્રથમ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી. આ સહિયારી સિસ્ટમ GNU લિનક્સ અથવા માત્ર લિનક્સ તરીકે ઓળખાઈ. GNUની તમામ સ્વતંત્રતાઓને લિનક્સે ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવી. પરિણામે પ્રોગ્રામર્સ, સ્વતંત્ર ઉપયોગકર્તાઓ, સંસ્થાઓ તેમજ વ્યવસાયિક મંડળોના વિશાળ સમૂહ દ્વારા લિનક્સના વિકાસમાં અપૂર્વ સહયોગ મળવા લાગ્યો. હવે આપણે વાત કરીએ સ્વતંત્રતા અને પસંદગી. તો લિનક્સ આજે મોટા પાયે ચાલતી એક ચળવળ છે. લિનસ ટોરવાલ્ડે પોતે લિનક્સ કર્નલના વિકાસ પર ધ્યાન રાખવા માટે એક વિશાળ કમ્યુનિટી ઊભી કરી છે. ઉપયોગકર્તાઓની સામાન્ય જરૂરિયાતોનો વધુ સારો અને સ્વતંત્ર ઉકેલ મેળવવા માટે અન્ય સેંકડો વ્યક્તિઓ અને સંસ્થાઓ લિનક્સમાં કાર્યરત છે. મોટાભાગે ઉપયોગકર્તાને આપવામાં આવેલી સ્વતંત્રતા અન્વયે સોફ્ટવેરનો સોર્સ કોડ મેળવી તેમાં જરૂરી ફેરફારો કરી કમ્યુનિટીમાં પાછું આપવામાં આવે છે, અથવા પોતાની પસંદગીના કોઈ નામ દ્વારા આવા પરિવર્તિત સોફ્ટવેરની પુનઃવહેંચણી પણ કરી શકાય છે. પરિણામે કમ્પ્યુટર ઉપયોગકર્તાને સોફ્ટવેરની સામાન્ય જરૂરિયાત માટે પણ મૂંઝવણમાં મૂકી દે તેટલી બધી પસંદગીઓ ઉપલબ્ધ હોય છે. જુદી જુદી વ્યક્તિઓ અને સંસ્થાઓ સોફ્ટવેરના વિશાળ સમૂહમાંથી પોતાના માપદંડ અને પસંદગી મુજબના સોફ્ટવેર પસંદ કરે છે તથા તે પરથી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું વિતરણ તૈયાર કરી પોતાના નામ સાથે તેની વહેંચણી કરે છે. લિનક્સની દરેક વિતરણ કર્નલની કોઈ આવૃત્તિ તથા કેટલાક નિશ્ચિત ધ્યેય સાથે પસંદ કરવામાં આવેલ સોફ્ટવેર એપ્લિકેશનનો સમૂહ હોય છે. કેટલાક પ્રચલિત ઉદાહરણોમાં ઉબુન્ટુ લિનક્સ, લિનક્સ મિન્ટ, ફેડોરા લિનક્સ, ડેબિયન GNU લિનક્સ, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ, ઓપનસુઝી લિનક્સ, નોપિક્સ અને અન્ય અનેકનો સમાવેશ કરી શકાય છે. આ તમામ વિતરણો તેમના હેતુ તથા માહિતી અનુસાર એકબીજાથી અલગ છે. હવે વાત કરીએ પર્સનલ કોમ્પ્યુટર માટેની કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ કે જે તમે ઘરે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો એના માટે કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરી શકો. તો પહેલાં વાત કરીએ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. કેમ કે અત્યારે મોસ્ટલી કોઈના બી ઘરે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય તો એના કોમ્પ્યુટરની અંદર કે પીસીની અંદર જે બાય ડિફોલ્ટ તમે વિન્ડોઝ નાખો છો, બરાબર, એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ હોય છે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે પેડ છે, તમારે પૈસા આપવા પડે. તમે જે અત્યારે યુઝ કરો છો અમુક વખત એ તમારો સોર્સ કોડ હોય અને ઇનવેલિડ હોય. અમુક વખત તમે નેટ ચાલુ કરીને જો એને અપડેટ કરો તમારે લાયસન્સ વર્ઝન એને કરાવવું પડે. તો જેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવી જરૂરી બને છે. જો અહીંયા લખ્યું છે કે તમે જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરો છો તો એને તમારે ખરીદવી પડે. પણ અત્યારે અમુક તમને એવા સોર્સ કોડ મળી જાય જે ક્રેક વર્ઝન કહો છો તમે, તો એ ક્રેક વર્ઝન પણ તમે એને યુઝ કરી શકો છો. તો જ્યારે તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે ત્યારે પણ તેનો ઉપયોગ કરતાં પહેલાં ફરજિયાતપણે તેણે ખરીદવી પડે છે. વિન્ડોઝમાં કાર્ય કરવું સરળ છે, એટલે કે વિન્ડોઝની અંદર તમે કામ ઇઝીલી કરી શકો છો. તો તે સાધનોની ડ્રાઈવર ફાઇલના સમર્થન બાબતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માઇક્રોસોફ્ટે તેની અગાઉની આવૃત્તિની સરખામણીમાં વિન્ડોઝની સ્થિરતા અને સલામતી વધારવાની બાબતે મોટી છલાંગ ભરી છે. છતાં ઉપયોગકર્તાના મનમાં આ વિષયો અંગે હજી ઘણી શંકાઓ રહેલી છે. પર્સનલ કોમ્પ્યુટર પર બહોળા પ્રમાણમાં વપરાશ હોવાને કારણે
તે ક્રેકર્સનું મનપસંદ લક્ષ્ય બની ચૂક્યું છે. મેં તમને કીધું એ જ પ્રમાણે કે અમુક તમે એવું કહેતા હોય કે આપણે વિન્ડોઝ છે, વિન્ડોઝ તમે એમને એમ વાપરો છો, પણ એ ક્રેક વર્ઝન હોય, તો ક્રેકર્સ એ દૃષ્ટ હેતુ ધરાવતા અત્યંત કુશળ પ્રોગ્રામરો છે. જે ક્રેકર્સ એટલે એને ક્રેક કરી દેતા, કે વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે બરાબર, તો તમે એના ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે યુઝ કરો તમારે એને પૈસાથી ખરીદવી પડે, પણ જો એ પૈસાથી ખરીદ્યા વગર તમે એને યુઝ કરતા હોય તો ક્રેક વર્ઝન કહેવાય. તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝને ચલાવવા માટે હાર્ડવેરની વધુ સાધન સામગ્રી તથા ઉચ્ચ ક્ષમતા ધરાવતી સંરચનાની જરૂર પડે છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ પર લોકો વિવિધ સ્ત્રોત પરથી પ્રાપ્ત કરેલા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. માટે સોફ્ટવેરના વપરાશમાં સર્જાતા અવરોધ વખતે દરેક ઉપયોગકર્તાનો અનુભવ જુદો હોઈ શકે છે અને આ કારણથી અવરોધના ચોક્કસ સ્ત્રોત સુધી પહોંચવું મુશ્કેલ બને છે. એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જ્યારે તમે યુઝ કરતા હોય તો એની અંદર અલગ અલગ સોફ્ટવેર હોય છે. તો અમુક વખતે અમુક સોફ્ટવેર યુઝ થાય છે, અમુક સોફ્ટવેર યુઝ નહીં થતા, કેમ કે જેને ક્રેક વર્ઝન લીધું હોય એની અંદર અમુક સોફ્ટવેર તમે ના બી યુઝ કરી શકો, અને એ જ વસ્તુ એ જ સોફ્ટવેર છે તમે જ્યારે લાઇસન્સ વર્ઝન લીધું હોય તો એની અંદર યુઝ કરી શકો છો. એના માટે બીજું છે એપલ OS X, એટલે કે જે એપલ હોય છે બરાબર, તો એપલની પણ એક અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેવી રીતે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એવી જ રીતે એપલની પણ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો એપલ OS X એ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ કંપનીએ બનાવેલા કમ્પ્યુટરમાં એ પ્રસ્થાપિત હોય છે અને એપલ સિવાયના મશીન પર તે કાર્ય કરી શકતું નથી. એટલે કે જે એપલની ઓપરેટિંગ સિસ્ટમ છે, એપલના જે સાધન છે એની જ અંદર તમે યુઝ કરી શકો. જે રીતે આઈફોન છે તો આઈફોનની અંદર આઈફોનની સિસ્ટમ હોય, એ જે તમે એપલનું કોઈ લેપટોપ લો, મેકબુક લો, મેક એર લો, તો એની અંદર એ જ ઓપરેટિંગ સિસ્ટમ આવે. પછી એની અંદર તમે આ વિન્ડોઝ નાખવા જાઓ કે એન્ડ્રોઈડ સિસ્ટમ નાખવા જાઓ તો ના આવે. તો આ ઓપરેટિંગ સિસ્ટમ તેના ઉચ્ચ કક્ષાના હાર્ડવેર અને દાર્શનિક ગુણોને કારણે પ્રખ્યાત છે તથા એપલના ચાહક એવા ઉપયોગકર્તાઓ તેના ઉપયોગને શ્રેષ્ઠ અનુભવ માને છે. આ સિસ્ટમમાં સમગ્ર હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરના વાતાવરણને એપલ દ્વારા નિયંત્રિત કરી ઉપયોગકર્તાને ઉચ્ચ સુસંગતતા અને વિશ્વસનીયતાનો અનુભવ કરાવવામાં આવે છે. એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એપલની, તો એપલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર જે હાર્ડવેર આવે છે બરાબર, કે કયા હાર્ડવેરમાં ઉપયોગમાં લેવામાં આવે છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે અને કયા સોફ્ટવેર છે, તો આ જે બધું તમે યુઝ કરો છો તો એપલની અંદર તમે સારી રીતે યુઝ કરી શકો છો અને એની અંદર તમને વિશ્વસનીયતા એટલે કે ટ્રસ્ટ હોય છે, કે સિક્યોર હોય છે. જેવી રીતે તમે એન્ડ્રોઈડ કે કોઈ એન્ડ્રોઈડ તમે યુઝ કરો છો બરાબર, તો એન્ડ્રોઈડની અંદર તમે કોઈ પણ એપ્લિકેશન નાખો છો તો એની અંદર તમારા ડેટા સેફ નથી હોતા, અને એ જ વસ્તુ તમે જ્યારે એપલની અંદર તમે કોઈ પણ એપ્લિકેશન નાખો છો કે એપલના ફોનમાં કે લેપટોપમાં તમારા કોઈ પણ ડેટા હોય તો એ ડેટા તમારા સિક્યોર હોય છે, કે એ ડેટા કોઈના જોડે પણ શેર નથી થતા. જ્યારે તમે એન્ડ્રોઈડ યુઝ કરો છો તો એન્ડ્રોઈડની અંદર તમારા બધા ડેટા ક્યાંય અલગ અલગ જગ્યાએ સેટ થતા હોય છે. તો આ પ્રકારની સિસ્ટમને હમણાં સુધી ઘણી સલામત ગણવામાં આવતી હતી, પરંતુ હાલમાં એ આવેલા એક માલવેર પ્રકારના પ્રોગ્રામે દર્શાવ્યું કે આ સિસ્ટમ પણ હુમલાખોરોથી મુક્ત નથી. સિસ્ટમની સુસંગતતા અને ઉચ્ચ કક્ષાનો અનુભવ એ તેના મુખ્ય ફાયદા છે. આથી વિરુદ્ધ ઉપયોગકર્તાએ એપલ દ્વારા નિયંત્રિત મર્યાદાપૂર્ણ વિશ્વમાં કાર્ય કરવું પડે છે તથા તેમાં ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીના વિનિયોગને આપવામાં આવતું સમર્થન ઘણું મર્યાદિત છે. વળી આ ઉત્પાદનો ઘણા મોંઘા હોય છે. એટલે કે તમને ખબર છે કે તમે એન્ડ્રોઈડ ફોન લેવા જાઓ અને એ જ વસ્તુ તમે એપલ ફોન લેવા જાઓ તો જે વસ્તુ તમને એન્ડ્રોઈડમાં મળતી હશે તમને 20,000માં મળતી હશે, અને એ જ વસ્તુ તમે જ્યારે આઈફોનમાં લેવા જાઓ તો તમને 50-60,000માં મળતી હશે. તો આ જે વસ્તુ છે બરાબર, તે એના ઉત્પાદનો મોંઘા હોય છે એવું કહેવામાં આવે છે. જેમ એપલની અંદર તમારા ડેટા સિક્યોર હોય છે, અને અત્યારે આમાં એવું કીધું છે કે અત્યારે માલવેર એટલે કે એ ક્રેકર્સ છે, જે રીતે એન્ટીવાયરસ હોય આગળ, એન્ટીવાયરસ તમે શેના માટે યુઝ કરો? વાયરસ માટે બરાબર, કે વાયરસ ના આવે એના માટે. તો પણ માલવેર પણ એક પ્રકારનો વાયરસ છે જેના દ્વારા જે લોકોએ યુઝ કરે છે ક્રેકર્સ બરાબર, એના દ્વારા તમારી જે સિસ્ટમ હોય સિસ્ટમની અંદરથી ડેટા એ ચોરી લે છે. ઓકે, તો એ ડેટાને આની અંદર શું થઈ જાય છે,
ચોરી શકાય, પણ જેટલી સિક્યોરિટી તમને એપલમાં મળે છે એટલી એન્ડ્રોઈડમાં નથી મળતી. એન્ડ્રોઈડની અંદર ટોટલી તમારા ડેટા શેર થાય છે, જ્યારે એપલની અંદર નથી થતા એટલા ડેટા શેર. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.